ભારે વરસાદના કારણે અમદાવાદમાં થયેલા વ્યાપક નુકસાનનો સર્વે કરાશે। મિલકત ધારકો અને વેપારીઓને નુકસાન થયું હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી। કેબિનેટમાં આ મુદ્દે નિર્ણય લેવાઈ ગયો। અમદાવાદ કોર્પોરેશન દ્વારા સર્વે માટે 7 ઝોનમાં ટીમ બનશે। દરેક ઝોનમાં ડેપ્યુટી સિટી ઇજનેર, ટેક્સ કલેક્ટર અને સંબંધિત અધિકારીઓની ટીમ વિગતવાર સર્વે કરશે। સર્વે પછી નુકસાનીનો વ્યાપ અને અંદાજિત રકમનો રિપોર્ટ તૈયાર થશે। આ રિપોર્ટના આધારે અસરગ્રસ્તોને સહાય આપવા અંગે નિર્ણય લેવાશે। અમદાવાદની અંદર જે મુશળધાર વરસાદ પડ્યો છે જેને કારણે કેટલાક મિલકત ધારકોને, વેપારીઓને અને રહેઠાણ ધારકોને પાણી ભરાવાના કારણે નુકસાન થયેલું છે। અમદાવાદના 7 ઝોનમાં દરેક ઝોન દીઠ એક ટીમ બનાવવામાં આવશે, જેમાં એએમસી, સિટી ડેપ્યુટી એન્જિનિયર અને ટેક્સ એસએસએન કલેક્ટર આ 3 લોકોની અધ્યક્ષતામાં ટીમ બનશે। આ ટીમ જે છે પોતાના વિસ્તારમાં જે મિલકત ધારકોને નુકસાન થયું છે એને કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે અને શું નુકસાન થયું છે એની માહિતી લેશે। આ સર્વેના આધારે તમામ માહિતી એકત્રિત કરી અને રાજ્ય સરકારની અંદર